નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 69 ગોવાના બે ગૃહસ્થોનું વૃત્તાંત અધ્યાયમાં આગળ વધીશું। એકવાર સાંઈબાબાના દર્શન કરવા ગોવાથી બે ગૃહસ્થો આવ્યા। બંને સાંઈબાબાને પગે લાગ્યા અને સાંઈબાબા સામે બેઠા। સાંઈબાબાએ એક ગૃહસ્થ પાસે 15 રૂપિયા દક્ષિણા માંગી અને ભાવથી 15 રૂપિયા સાંઈબાબાને આપ્યા અને બાબાએ એ લઈ લીધા। એની સાથે આવેલા ગૃહસ્થે 35 રૂપિયા કાઢીને સાંઈબાબાને દક્ષિણા આપવા માંડી, પણ સાંઈબાબાએ ના પાડી અને એને પાછા લઈ લેવા કહ્યું। દ્વારકામાં બેઠેલા બીજા ભક્તોને નવાઈ લાગી। સામાને પૂછ્યું, દેવ આમ કેમ? આ ભાઈ પાસેથી તમે સામે ચાલીને 15 રૂપિયા દક્ષિણા લીધી અને પેલા ભાઈ તમે માંગ્યા નહીં છતાં 35 રૂપિયા દક્ષિણા આપી રહ્યા હતા, તે કેમ લીધા નહીં? સાંઈબાબા હસ્યા અને બોલ્યા, શામાં વાસ્તવમાં હું કંઈ લેતો નથી। આ દ્વારકામાં દેવું વાળવા બોલાવે છે, દક્ષિણા આપી એ દેવા મુક્ત થાય છે। જે દ્વારકામાંના પગથિયા ચડે છે એને પોતાનું ઋણ ચૂકવવું પડે છે, સતુરતા ભૂલવી પડે છે, પાપનું પ્રાયશ્ચિત કરવું પડે છે। હવે હું તને બે કથા કહું છું, તે સાંભળ। એક માણસને નોકરી મળતી ન હતી, ગરીબીથી કંટાળી ગયો હતો। એણે માનતા માની કે હે પ્રભુ, મને નોકરી મળશે તો હું પહેલો પગાર આપને અર્પણ કરીશ। એ કામમાં ધગસવાળો અને હોશિયાર હતો એટલે એનો પગાર વધતો ગયો। વધતા એનો પગાર 700 રૂપિયા થયો। પરંતુ આ પ્રગતિમાં એ બધા ઉતારવાનું ભૂલી ગયો। કર્મના વડે એ દ્વારકામાં આવી ગયો। હવે મારે એની માનતા પૂરી કરીને એને એ માનતામાંથી મુક્ત કરવો જોઈએ ને। હવે બીજી કથા સાંભળ। દરિયાકાંઠે ફરતા ફરતા હું એક મોટા મકાન પાસે આવ્યો અને થાકીને એના ઓટલા ઉપર બેઠો। મકાનમાં રહેતા ગૃહસ્થે મને પૂછ્યું, તમે કોણ છો? મેં કહ્યું, બર્થડે માર્ગું છું। એણે મને ઘરમાં બોલાવી જમાડ્યું અને સુવા માટે ઓટલા પર પથારી કરી આપી। હું ભર ઊંઘમાં હતો। નસીબ સંયોગે મારી થેલીમાં મૂકેલા 30,000 રૂપિયા ચોરાઈ ગયા। સવારે હું જાગ્યો અને જોયું તો થેલીમાં પૈસા ન મળ્યા। હું રડી પડ્યો। મકાન માલિક હજી જાગ્યો ન હતો, એને કહેવાનો અર્થ પણ ન હતો। હું પૈસા વગર દરિયાકાંઠે રખડવા લાગ્યો। રાત પડી પણ હું દરિયાકાંઠે જ બેસી રહ્યો। મારા ભાગ્યને દોષ આપતો રડવા લાગ્યો। ત્યાં એક ફકીર આવ્યા। એમણે મને રડવાનું કારણ પૂછ્યું। મેં મારી આપવીતી ફકીરને કહી સંભળાવી। ફકીરે કહ્યું, હું કહું એમ કરશે તો તને તારા પૈસા પાછા મળી જશે। તું તને ભાવતી વસ્તુ એક ન ખાવાની માનતા માન અને હું તને એક સરનામું આપું છું, એ ફકીરને શરણે જવાનો સંકલ્પ કરજે તો તને તારા ચોરાયેલા પૈસા પાછા મળી જશે। કહીને ફકીર ચાલ્યો ગયો। રાતે હું ફરી એ મકાનના ઓટલે ગયો અને ઊંઘી ગયો। એ રીતે હું 7 દિવસ સુધી દરિયાકાંઠે ફરતો રહ્યો અને રાતે પેલા મકાનના ઓટલે સૂતો રહ્યો। 8મે દિવસે સવારે જ્યારે હું જાગ્યો તો મારી થેલી ફૂલેલી હતી। હું ઝડપથી બેઠો થઈ ગયો અને જોયું તો થેલીમાં રૂપિયા હતા। મેં ગણ્યા તો પૂરા 30,000 હતા। મારા આનંદનો પાર ન રહ્યો। હું ઝડપથી દરિયાકાંઠે ગયો। ત્યાં એક બોટ ઊભી હતી, એ ભરાઈ ગઈ હતી એટલે કપ્તાને મને લેવાની ના પાડી, પરંતુ એક સિપાહીની ભલામણને કારણે કપ્તાને મને બેસવા દીધો। હું મુંબઈ આવ્યો અને ગાડી પકડી શિરડી આવ્યો અને દ્વારકામાં પહોંચી ગયો। આમ સાંઈબાબાએ બે કથા કહી। પછી શ્યામાને કહ્યું, આ બંને ગૃહસ્થોને જમાડી દે। શ્યામા બંનેને પોતાના ઘરે લઈ ગયા અને જમવા બેસાડ્યા। પછી શ્યામા બોલ્યા, બાબાની લીલા બાબા જ જાણે। મને સમજાયું નહીં કે આ બે કથા બાબાએ અમને શા માટે કહી। બાબા તો કદી શિરડી છોડીને દરિયાકાંઠે ગયા જ નથી। એ સાંભળી બંને ગૃહસ્થની આંખમાં આંસુ આવી ગયા। એક ગૃહસ્થ બોલ્યો, સાંઈબાબા સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છે। એમણે મને માનતા મનમાં કહ્યું હતું, સાંઈબાબા 15નાથનો અવતાર છે। એમણે જે 15 રૂપિયાની વાત કરી હતી તે મારી જ કથની છે। હું માનતા લઈને ભૂલી ગયો હતો। સાંઈબાબાની કથા અક્ષરશઃ સાચી છે। બાબાએ માનતા પૂરી કરાવી મને ઋણમુક્ત કર્યો છે। ત્યાં બીજો ગૃહસ્થ બોલ્યો, તમારી વાત સાચી છે। સાંઈબાબા કદી દરિયાકાંઠે ગયા જ ન હશે, કારણ કે એ કથા મારી વિતક કથા હતી। મારા ઘરે બ્રાહ્મણ રસોઈયો હતો। એણે પૂરા 35 વર્ષ મારા ઘરે ઈમાનદારીથી નોકરી કરી હતી। એક દિવસ એ મારી ખુલ્લી તિજોરી જોઈ ગયો। એમાં 30,000 રૂપિયાની થપ્પી હતી। એની દારત બગડી। એણે પાછળનો દરવાજાનો આંકડો ખોલી નાખ્યો અને દરવાજો એમ જ અડકાવી દીધો। એ રાતે જ એ પાછલા દરવાજેથી અંદર આવ્યો અને મારા દિવાલ પર ટાંગેલા બટવામાંથી ચાવી હતી। એણે તિજોરી ખોલી અંદર પડેલા 30,000 રૂપિયા ચોરીને ભાગી ગયો। એ મારા જીવનભરની પૂંજી હતી। બીજા દિવસે હું જાગ્યો ત્યારે ખુલ્લી તિજોરી જોઈ મારા હોશ ઉડી ગયા। એમાંથી 30,000 રૂપિયા ચોરાઈ ગયા હતા। હું રડી પડ્યો। ચોર કોણ હતો એની મને ખબર નહીં હતી, પરંતુ બીજે દિવસે રસોઈયો આવ્યો નહીં। મને થયું કે માંદો હશે એટલે નહીં આવ્યો, પરંતુ આ 10 દિવસ વીતી ગયા છતાં એ દેખાયો નહીં। એટલે મને ખાતરી થઈ ગઈ કે રસોઈયો જ પૈસા ચોરી ગયો હશે, પરંતુ હું એનું સરનામું જાણતો ન હતો। હું નિરાશ થઈને ઘરને ઓટલે બેસી રહેતો। ત્યાં એક ફકીર આવ્યા। એમણે મને કહ્યું, તું આમ
ઉદાસ બનીને કેમ બેઠો છે? મેં કહ્યું, બાબા, મારા જીવનભરની પૂંજી ચોરાઈ ગઈ. હું ઘણો દુઃખી થઈ ગયો છું. મને સૂઝતું નથી કે હું શું કરું. પેલા ફકીર બોલ્યા, અહમદનગર જિલ્લામાં કોપરગાંવ તાલુકો છે. ત્યાં શેરડી ગામ છે. તેમાં સાંઈબાબા નામે એક સંત રહે છે. તું તેને અતિ પ્રિય હોય એવી વસ્તુ ન ખાવાની માનતા રાખ અને સાંઈબાબાને મદદ માટે વિનંતી કર. તને તારા રૂપિયા મળી જાય તો શેરડી એમના દર્શન કરીને માનતા છોડજે. સાંઈબાબા અવશ્ય તારી વિનંતી સાંભળશે કહીને એ ફકીર જતા રહ્યા. મને ભાત બહુ ભાવતો. ભાત વગર મને એક દિવસ પણ ચાલતું નહીં. એટલે મેં ભાત ન ખાવાની માનતા માની અને સાંઈબાબાને સતત વિનંતી કરવા લાગ્યો કે મને મારા રૂપિયા પાછા અપાવો. ત્રીજે દિવસે સવારે પેલો રસોઈયો આવ્યો, મને રૂપિયાની થેલી આપી અને એ મારા પગમાં પડી ગયો અને બોલ્યો, શેઠ, મને માફ કરી દો. કઈ કાળ ઘડી હશે કે મેં તમારા રૂપિયા ચોરી લીધા. મને જરા પણ ચેન પડતું નથી. મને નોકરીમાંથી નહીં કાઢતા. હવે હું આવું પાપ કદી નહીં કરું. મેં એને રસોઈ બનાવવા કહ્યું અને એમાં ભાત બનાવવાની ના પડી. એમ નવાઈ લાગ્યું પણ એ કામે ચડી ગયું. મેં કહ્યું, તું 7 દિવસ પછી આવજે, મારે બહાર કામ જવું છે. બીજે દિવસે મુંબઈ જવા હું દરિયાકાંઠે આવ્યો ત્યારે એક બોટ ઉપડવાની તૈયારીમાં હતી. મુંબઈ જતી હતી. કપ્તાનને મેં વિનંતી કરી અને એ મુંબઈ જવામાં એ બોટમાં બેસવા દે, પણ કપ્તાને ના પાડી. બોટ ભરાઈ ગઈ છે, પરંતુ એક સિપાહીની વિનંતીથી કપ્તાને મને બોટમાં બેસવા દીધો. ત્યારે મને આ ભાઈ મળી ગયા. તેઓ પણ શેરડી જતા હતા, એટલે અમે બંને દોસ્ત બની ગયા. મુંબઈ ઉતરી ત્યાંથી ગાડી પકડી અને અમે કોપરગાંવ આવ્યા. ત્યાંથી શેરડી દ્વારકામાં આવ્યા. મેં સાંઈબાબાના દર્શન કરી મારી માનતા પૂરી કરી અને આજે હું તમારા ઘરે ભાત ખાઈ રહ્યો છું. હવે મને લાગે છે જે ફકીરે મને માનતા દેવડાવી, રૂપિયા અપાવ્યા અને દ્વારકામાં સુધી લઈ આવ્યા એ સાંઈબાબા સ્વયં જ હતા. મારા કોઈ જન્મના પુણ્ય હશે એટલે જ મને સાંઈબાબા મળી ગયા. મારો જન્મ સફળ થઈ ગયો. શામાના આશ્ચર્યનો પાર ન રહ્યો. બંને કથા આ ગૃહસ્થોની જ હતી. જમીને બંને ગૃહસ્થ બજાર ગયા. બીજા ગૃહસ્થે બજારમાંથી ચોખા લીધા અને પહેલા ગૃહસ્થે ફળો લીધા. બંને દ્વારકામાં આવી સાંઈબાબાને ભેટ ધરી. બાબાના પગ પર માથું નમાવ્યું. પછી બોલ્યા, સાંઈબાબા, તમારી બંને કથા અમારી જ હતી. અમારા ગત જન્મના પુણ્ય કર્મ હશે એટલે જ આપે અમને શેરડી બોલાવ્યા અને આપના દર્શન થયા. બાબા, આપનો હાથ સદા અમારા માથા પર રહે એવી કૃપા કરજો. આપને કોટી કોટી ધન્યવાદ. સાંઈબાબાએ બંનેને ઉદી આપી અને એમના કપાળે પણ ઉદી લગાવી. બંને ગોવા જવા રજા માંગી. બાબાએ હા પાડી. બંને ફરી સાંઈબાબાને પગે લાગ્યા અને ગોવા જવા રવાના થયા. ઓમ નમો ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં ગોવાના 2 ગૃહસ્થોનું વૃત્તાંત નામનો અધ્યાય 69 સમાપ્ત. ઓમ સાંઈ રામ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.